ગીર સોમનાથ જિલ્લામાં મુસ્લિમ સમાજે અનોખા પ્રકારનો વિરોધનો મામલો સામે આવ્યો છે। હાલ સરકાર દ્વારા લાદવામાં આવેલ વકફ સુધારા બિલને લઈ મુસ્લિમ દ્વારા અનેક પ્રકારે દેખાવો કરી સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ફરી એકવાર ભારતના મુસ્લિમ સમાજે અનોખા પ્રકારનો વિરોધ નોંધાવ્યો છે, જેમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા તારીખ 30ના રાત્રે 9થી લઈ 9:15 સુધી મુસ્લિમ સમાજ પોતાના ઘર અને દુકાનોની લાઇટ બંધ રાખી 15 મિનિટ બ્લેકઆઉટ કરી સરકારના આ નિયમનો વિરોધ કરવાનું આહવાન કરે છે, જેના ભાગરૂપે વેરાવળ મુસ્લિમ સમાજના તમામ આગેવાનો સહિત પટની સમાજના પૂર્વ પટેલ અનવરભાઈ ચૌહાણ તથા જમિયતે ઉલેમા હિન્દના ફારૂકભાઈ પેરેડાઇઝ દ્વારા લોકોને એક દિવસ પૂર્વે આ 15 મિનિટના બ્લેકઆઉટને સફળ બનાવવા અપીલ કરેલ હતી, જે અનુસરીને મુસ્લિમના લોકોએ પોતાના ઘર અને દુકાનની લાઇટો 15 મિનિટ સુધી સતત બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો, જેમાં ભારતના તમામ રાજ્યો અને ગુજરાતના તમામ જિલ્લાઓ પણ આ બ્લેકઆઉટને સફળ બનાવવામાં જોડાયા હતા। પટેલ, ગઈકાલે તમે એક અપીલ કરેલ હતી, જેમાં જણાવેલું હતું કે 10-15 મિનિટ લાઇટો બંધ રાખી મુસ્લિમોને વિરોધ નોંધાવવાનો છે, જે ઓલ ઓવર ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ઉપરથી આહવાન કરવામાં આવેલ હતું, જેના અનુસંધાને તમે અપીલ કરેલ હતી। આજે એને સફળતા મળી છે, શું કહેશો તમે? જે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે જે એલાન આપેલ તેને અમે સમર્થન આપતા વેરાવળ મુસ્લિમ સમાજને ગઈકાલે આહવાન કરેલ કે વકફ બોર્ડ દ્વારા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને જે એલાન કરેલ છે તેને સમર્થન આપીને આપણા વેરાવળ આજુબાજુના ગ્રામ વિસ્તારો વનપુરા, પાટણ, નાવુદરા, જે વિસ્તારના જેટલા પણ ગ્રામીણ વિસ્તાર છે એ બધાને આહવાન કરેલ અને આજે એ બધાએ સફળતાપૂર્વક બંધ રાખેલ 15 મિનિટ 9 વાગે બંધ કરીને 9:15 પાછી લાઇટ ચાલુ કરેલ અને એને સમર્થન આપેલ। શું કહેશો બીજું, તમને કેવું લાગ્યું આ બંધનું? સફળતા મળી કે મિશ્ર છે? આજે પૂરા વેરાવળ શહેર અને પાટણ શહેર આજુબાજુના વિસ્તારો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવેલ। કેટલાક વિસ્તારોમાં બંધ રખાયેલ હતું? જે મુસ્લિમ વિસ્તારો છે, જેવું કે બારકોટ વિસ્તાર, સોસાયટી વિસ્તારો છે, મુસ્લિમ સમાજ જ્યાં રહીએ છે તે ટોટલ વિસ્તારો પાટણ વિસ્તાર, ગોવિંદપુરા વિસ્તાર, નાવુદરા, શિરોગઢ, ડારી, આ બધા વિસ્તારો બંધ રાખવામાં આવેલ। મુખ્ય હેતુ શું હતું? મુખ્ય હેતુ એ હતું કે જે વકફ બોર્ડની જે સંશોધન બિલ જે સામે આવ્યું છે એ ગવર્મેન્ટના જે કારા કાયદા છે એની સામે અમારો વિરોધ છે।